હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે જવાના છીએ ડીમાર્ટે. તો હવે આપણે ફટાફટ રેપિડો બુક કરી લીધો અને નીકળી ગયા ડીમાર્ટે જવા માટે. એટલામાં તો રસ્તામાં ટ્રાફિક બહુ વધારે જોવા મળી ગયું. તોય આપણે ટ્રાફિક તો નડે નહીં, કેમ કે આપણે જવાનું હતું ડીમાર્ટે. તો આપણે ડીમાર્ટે પહોંચી ગયા અને તમને હવે હું બહારનો નજારો બતાવી દઉં થોડો. પછી આપણે નીકળી ગયા અંદર જવા માટે. આપણે અંદર જતાં જ આપણે જે લેવાનું હતું એ વસ્તુ ગોતવા માંડ્યા. પણ અહીંયા તો નાસ્તો અને કેટલી બધી વાનગીઓ અહીંયા જોવા મળી ગઈ. ડ્રાયફ્રૂટમાં પણ કેટલી બધી વાનગીઓ હતી. અલગ અલગ પ્રકારની ચોકલેટો પણ અમને જોવા મળી ગઈ. અને અહીંયા માણસને ધોવા માટે સોલ અને સાબુ પણ અમને જોવા મળી ગયો. અને અહીંયા પબ્લિક પણ બહુ વધારે હતી, એટલે મને તો વિડીયો બનાવવામાં શરમ આવતી હતી. પછી આપણે નીકળી ગયા આગળ. અત્યારે તડકા બહુ વધારે પડે છે, એટલે પાવડર અને સનસ્ક્રીન વગેરે અહીંયા જોવા મળી ગયું અમને. અને અહીંયા સ્ટડી કરવા માટે પણ કેટલી વેરાયટીઓ આવેલી છે. જો તમારે કોઈને સ્ટડી કરવા માટે સામાન જોતો હોય તો અહીંથી લઈ જાજો. અને પછી આપણે જે સામાન લેવાનો હતો એ સામાન લઈ લીધો અને નીકળી ગયા બહાર. તો બહાર આપણે બીજાની ગાડી ઉપર સામાન રાખી અને સરખી રીતે બધો સામાન જોઈ લીધો. અને આપણે બિલ પણ સરખી રીતે જોઈ લીધું. તમે પણ જોઈ શકો છો કે મારું કેટલું મોટું બિલ આવ્યું છે. આવડું મોટું બિલ તો કોઈનું નહીં આવ્યું હોય. પછી આપણે બહાર નીકળી અને કિટકેટ ખાઈ લીધી. કિટકેટ તો બહુ સારી છે હો, તમારે ખાવી હોય તો આવી જજો. અને પછી આપણે રૂમે જવા માટે નીકળી ગયા. એટલામાં તો અમને રસ્તામાં તો મોટી મોટી બિલ્ડિંગો જોવા મળી ગઈ. તમે તો ક્યારેય જોઈ નહીં હોય, એટલે તમને બતાવી દઉં. તો હવે આ બિલ્ડિંગો તમે જોઈ લ્યો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મારા વિડીયો તમને કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો.